કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજમાં તો જો આપણે નાહી થઈને ફ્રેશ થઈને આવ્યા છીએ વાડીમાં, અને વાડીમાં કામ શરૂ કરી દીધું છે. હું કામ શરૂ કરી દીધું? હા, રવિયા ઉતારવાનું શરૂ કરી દીધું છે. તો આપણે છે ને આવી ગયા છીએ રીંગણીમાં. આમાં તો જો ઉતારી લીધા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ. જો આવી રીતની રીંગણી છે આપણી, તો તમે બ્લોકમાં જોતા જશો. અને આમાં આપણે ગોળ કરીને પાછું ખાતર નાખવાનું છે. આજમાં નાખી કાલમાં નાખી, કાંઈ સમય હોય એ પ્રમાણે નાખી દઈશું. તો હાલો ફટાફટ ઉતારવા માંડી રવિયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં તો છો. તો આપણે રીંગણા ઉતારી લીધા છે ને હવે વાટવાની છે કોથમરીની જુડિયું કરી નાખી. એટલે પછી જવાનું છે ઓલી વાડીએ. એ વાડીએ શું કામ જવાનું છે અને શું કામ કરવાનું છે એ તમને દેખાડશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. એવું છે. અને મારા પપ્પા જો ઓલા મને પાણી વાળે છે ઝારમાં નહીં, ખડ છે કે એ હુકાઈ ગયું તડકાનું, તેમાં વાળે છે. આ બધું પાઈ દીધેલું છે. એવું છે ફેમિલી. અને મારી મમ્મી જો કોથમરીની જોડીઓ કરે છે. જોડીઓ વાળવા માંડ્યા છે. અત્યારમાં રવિયા ઉતારી લીધા, અને રવિયાનું આપણે છે ને ઉતારીને પછી થોડુંક વિડીયો લીધો છે, એ જોઈ લેજો. અને મસ્ત મજાનો આવી રીતની શાકભાજી છે આપણે. અને ઓલીવાડી હવે છે ને થોડાક જ દિવસમાં શરૂ થઈ જશે. ત્યાં લાટ શાકભાજી છે, એ તમને ખબર જ છે. આપણે ઓલીવાડીએ લાટ શાકભાજી છે, એ વાડીએ પાણી વાળવા જવાનું છે આપણે. અને આ વાડીએ અત્યારે એટલું કામ પતાવી દઈએ પછી જાય ફેમિલી ફટાફટ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફેમિલી. સવારમાં 7:30 આપણે વ્લોગ તો શરૂ કરી દીધો. બસ શાકભાજી ઉતારીને પછી જવાનું હતું ઓલી વાડીએ, પણ જવાનું બંધ રાખ્યું. એમાં એવું છે કે બેનને જવાનું હતું હાજી પર. આજ તો ઓરું જવાનું હતું પેપર દેવા, નહીંતર એ છે ને નીલકંઠમાં જાય તો હાજી પર જવાનું હતું પેપર દેવા. તો પેટ્રોલ નખાવા ગયા, હારવાર પેટ્રોલ ખૂટી ગયું, નખાવા ગયા ને બહુ મોડું થઈ ગયું. ત્યાં લાઈન થઈ ગઈ ને તે આપણા ગામમાં એટલી લાઈન થઈ ગઈ, ભીડ એની વાત જ નહીં કરવાની. તો પછી છે ને બંધ રાખ્યું. પછી આપણે ઘડીકામાં જ્યાં આપણે શાકભાજી ઉતારીને એમાં ગોળ કરવાનો હતો, રીંગણીમાં ગોળ કરવાનો હતો. તો આપણે જો પાથરા પાડી દીધા છે. ખડ બહુ થઈ ગયું ને આમાં નાખવાનું છે ખાતર, દવા છાંટવાની છે. અને આમાં છે ને આપણે જો આવી રીતનું બધું ગોળ કરી નાખ્યું છે. 2 કેરાને હવે ઉછન પપ્પા આવી ગયા છે નીલકંઠમાંથી મેકીને. તો હવે ચા પાણી પી લઈ. અત્યારે વાગી ગયા છે 10:30. ચા પાણી પી લીધા છે. અને પાછા સોડા ઉછન પપ્પા ગામમાંથી લાવ્યા તો એ પી લીધા. ને પછી પાછા આવતા રહ્યા. અને ઉછન પપ્પા જો રીંગણી છે ને આ નીસી છે ને ત્યાં રવિયા આવવા માંડ્યા છે. તો પાછી આ બીજી વખત છે ને ધાણાભાજી સાટવાનું શરૂ કરી દીધું છે. ઓલો ઘેરો ઊભો એ ધાણાભાજી જ છે. એ આપણે બીજી વખત સાટ્યું ને જ્યારે એવડું થઈ ગયું છે પાછું જુડિયું વળે એવું. આપણે તો છે ને વાડીએ જાવું કરતા હતા, પાછા ગોળ કરવા માંડ્યા. અને ઉછન પપ્પા કહે ધાણાભાજી સાટીને પહેલાં આપણે પાઈ દઈએ ને ખાતર ઓલી વખતે નાખશું એ કે. તો જો એટલું ગોળ કરવાનું રહી ગયું છે. આમાં બધે ગોળ કરી નાખ્યો છે મસ્ત મજાનો. હવે તગારામાં કોળિયું ભેગ્યું કરવાનું છે. જો આ ધાણાભાજી કવડી થઈ ગઈ છે પાછી. તો
તો આપણે ધીમે ધીમે છે ને બધું ગોળ કરી નાખ્યા છે. અહીંયા જેટલી રીંગણી છે ને એટલી ગોળ કરી નાખી છે સરસ મજાની. હવે એટલું રહ્યું છે ને અત્યારે 12 વાગી ગયા છે. તો આ બધું ગોળ કરીને પછી પાવાનું શરૂ કરી દેવાનું છે. અત્યારે પાણી છે ને ઉપર જાય છે અને ઉછન પપ્પા ચશ્મા ધારણ કરી લીધી. અને અમારે તો આવી રીતનું હોય કાં શાકભાજી વાળાને આવી રીતનું હોય કે આમાં શાકભાજી ઉતારતા જઈને પાછું રોપાણ કરતા જઈને પાછું ગોળતા જઈને પાછું છે ને રપટીઓ હાંકતા જાય એવું બધું હોય ફેમિલી છે ને. આંબલી છે અને સાંયે છે ને ઘડીક પોરો ખાઈ લીધો. જો ઉર્મિલા બેન ક્યાં અમારા દાદા છે તો હા તો ગોળે કરવો પડે ફેમિલીને. જો આવું બધું સાડિયા દેવ બનાવવા પડે એવું છે. અને શાકભાજી બનાવતા હોય એને ખબર જ હોય કે એવી રીતની બધી હોય પ્રોસેસ. તો ચાલો ફેમિલી આપણે જો દી આવ્યો છે માથા ઉપર અને વાગી ગયો છે 1 વાગી ગયો છે. જોયું નથી. ઉછન પપ્પા પાસે ફોન છે અને આપણે બધું ગોળ કરી નાખ્યું છે સરસ મજાનું. તગારે કોળિયું કાઢી નાખ્યું છે. હવારતીના મંડાણા છે 7:30 અને પાણી શરૂ કરી દીધું છે. મૂળિયાની દવા હીકીને પાય છે ઉછન પપ્પા. તો ચાલો ફેમિલી એવું છે. અને હવે જાય છે ઘરે. ફૂલ તડકો થઈ ગયો છે માથે દી આવી કોથમરી લસાવા મળી જાવ તો હવે છે ને પાણી આવે છે ને આપણે જવું છે હવે ઘરે. અને આમાં ધાણા ભાજી પાછી સાટી દીધી કા હા સરસ મજાની. તો ચાલો ફેમિલી આમાં ગોળ કરવો પડે. એમાં એવું છે કે જો આ ધોળી ટીટડી છે ને આ બધી મસરી જો આમાં આ મસરી છે ને એ આપણે દવા સાટીએ ને ત્યારે પાછી ખડમાં વહી જાય કા 2 દી ખડમાં ખોરાક લઈને ત્યાં આમાં કેપ ઉતરી જાય દવાનું. તો આપણે છે ને જો આવી રીતની છે ને બધી જુઓ એ બધી સુહા કરે પાંદડા. તો ખડમાં ખોરાક લઈ ત્યાં સુધી નકર આમાં છે ને પછી આમાં ખોરાક લેવા આવી આવે. આમાં કેપ વહી જાય દવાનો ત્યારે કા એટલે આપણે ખડ જ લઈ લીધું એટલે બહુ છે ને ઓછી શક્યતા રહી રોગ આવવાની. અને પાંદડા કોક પીળા હતા એ બધા વીણી લીધા અને બધું આપણે છે ને સરસ મજાનું કરી નાખ્યું. ને હવે જાય છે ઘરે. હવે આની તો આપણે છે ને 15 દિવસ ઉપાધિની કા પછી હાનના છે ને કોથમરીને કેરામાં છે કોક ખડી લઈ લેવાનું છે. તો ચાલો ફેમિલી હવે ફટાફટ ઘરે જાય. વાડીમાંથી વિયેવા છે જમી લીધા છે કાં અત્યારે 2 વાગી ગયા છે. અને આવી ગયું છે તરબૂચ મસ્ત મજાનું લઈ લીધું છે તરબૂચ સરસ મજાનું. જવો સુપર હો કાંઈ ઘટે નહીં. તો ઉછન પપ્પાએ લઈ લીધું તરબૂચ ને ખાઈ લઈ તરબૂચ કા. ચાલો ફેમિલી આપણે શાકભાજી વાળી વાડીએ ન ગયા ને આ વાડીએ આવી ગયા છીએ. આ વાડીએ આવ્યા છે એ નીરાવ વાટવા અને નીરાવ વાટીને પછી જવાનું છે ઘરે. અત્યારે વાગી ગયા છે 3:30 એટલે ખાલી આપણે છે ને એક ભારો જ વાટવાનો છે અહીંથી. પછી ભારો વાટી લઈએ અને જે વાટીએ છે એની ઝાર છે ને ફેમિલી પાકી ગઈ સમય ન રોતે. ને આ બાજરી છે ને કાલમાં પાછી પાઈ દેવી છે. હવે લૂ લાગે એટલે પાવું પડે હટકા. ને ધાણા ભાજી આ વાડીએ છે આપણે પણ લૂ ખાઈ ગઈ બેક જવો તડકો પડે ને એટલે લૂ ખાઈ જાય એટલે એવું છે. ફટાફટ અને વાટી લઈએ આપણે ભારો. પછી ઘરે હજી છે ને કપડાને બપડાને લાટ ધોવાનું છે. બેનું છે ને વાંચ્યું હોય એટલે બેક થોડુંક કામ કરવું પડે અત્યારે કા. ચાલો ફેમિલી હવે આપણે જો ભારો વાઢી લીધો છે અને હવે જવું છે ઘરે. જો તમે એવો છે ભારો જો વાઢી લીધો છે એટલા લ્યો. તો આ જાહેર છે હવે આપણે થોડુંક બકાલ ઉતારી લઈએ. હાલો તે હવે ચાલો ફેમિલી આપણે ભારા લઈને ચડી ગયા છીએ હાઈવે માથે. તો ચાલો ફેમિલી આપણે તો ઘરે ક્યારના વહી આવ્યા છે ને કપડાં ધોવાનું ને એવું લઈ લીધું પાછું. બપોરે છે ને બહુ ગરમી થાય આપણે કામ કરતા હોઈએ એટલે. તો અત્યારે છે ને
6:30 થઈ ગયા છે અને આપણે કપડાં બપડા પાછા છે ને થોડાક તન્વિષાબેને ધોયા ને થોડાક આપણે ધોયા ને સાંજ પડી ગઈ છે અત્યારે. અને આપણે આમાં શાકભાજીનું રોપાણ કર્યું છે એ મસ્ત મજાનું ઉગી ગયું છે. હવે સવારના કાલના વ્લોગમાં બતાવશું. અને બાકી ફેમિલી ઓલી વાડી આપણે જવાનું કહેતા હતા ને તો જવાનો સમય જ ન રહ્યો. અત્યારે હવે જવાનું છે એ વાડીએ, એટલે કે ઝટકા મશીન મેકવા, પછી ભેંસ દોવાની હોય, દોવાની છે પાછી, અને પછી ઝટકા મશીન મેકવા જવાનું હોય તો એ તો સાંજે જવાનું હોય તો સાંજે કાંઈ બકાલું હરખું શાકભાજી બતાય નહીં. એટલે આપણે છે ને કાલના બ્લોગમાં બતાવશું. અને ઉછન પપ્પા જો અત્યાર સુધી વાડીમાં હતા, આવી ગયા છે જવો. ફેમિલી આપણે કહેતા હતા એમ કે જો દી હાથમાં ગયો છે મસ્ત મજાનો, સરસ મજાનો. ને હવે છે ને આપણે ભેંસ દોવાની છે અને આમાં શાકભાજીનું રોપાણ કર્યું ને સરસ મજાનું ઉગી ગયું છે, ઓળે સડી ગયું છે. પણ આપણે કાલના વ્લોગમાં બતાવશું. અને ક્યારેક તો આપણે એન્ડ આપવાનું ભૂલાઈ જાય છે ફેમિલી, એવું છે કે સમય નથી રહેતો, તો ક્યારેકના વ્લોગમાં આપણે એન્ડે નથી અપાતો. તો ચાલો ફેમિલી એવું છે. અને આપણે છે ને આ વાડીમાં તો તમને ખબર જ છે આપણે રોપાણ થાય એવો રોપ થઈ ગયો છે મસ્ત મજાનો, સરસ મજાનો. અને 2 જાતની રીંગણીનો રોપ છે આપણે, સરસ મજાનો. મોરપીસ જ છે બે, પણ એક ચોકલેટી મોરપીસ છે ને એક ગુલાબી મોરપીસ છે. અને આ બાકી દૂધીનો વેલો છે ને 2 વખત આપણે દૂધીનું શાક બનાવી નાખ્યું અને એક વખત બેને દૂધીનો હલવો બનાવી નાખ્યો. તો એવું છે ફેમિલી. અને તાજી શાકભાજી હોય ઘરની વાડીની એટલે એની તો હાર જ ન આવે ફેમિલી. પણ આખો દિવસ છે ને આપણે કામ કરવું પડે, નહીંતર છે ને આપણે ન ભાળીએ કાંઈ. અને તડકાનું છે ને શાકભાજી ઉજેરવું એ તો બહુ મુશ્કેલ બની જાય. શાકભાજી ગુજરવું નહીં બહુ મુશ્કેલ બની જાય. એમાં એવું છે ફેમિલી કે તડકાનું છે ને લૂ લાગી જાય. અને આપણે છે ને બપોર સુધી સખત એમાં ગોળ કર્યો અને પછી મૂળિયાની દવા પાય આપણે રીંગણીમાં. અને પાણી શરૂ હતું તો પછી પાછી લાઇટ વહી ગઈ, તો હમણાં પાછી 3 વાગ્યા ઢુકડી આવી ત્યારે આપણે નીરાવ વાટવા ગયા હતા. અને ચાલો ફેમિલી એવું છે. અને આજનો વ્લોગ એટલો જ તે. આશા કરું છું કે વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.